હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે મોર્નિંગના અંદર 2 ટ્રેડ આપેલા હતા અને કાલે રાતે એનાલિસિસ પણ આપ્યું હતું. એનાલિસિસના અંદર આપણે કહેવામાં આવ્યું હતું, આપણે કાલે કહ્યું હતું એનાલિસિસના અંદર કે 50,829 નીચે માર્કેટ હોય તો તમારે સેલિંગનો ટ્રેડ લેવાનો છે અને એના થોડું નજીક પણ હોવું જોઈએ. તો આપણને અહીંયા કન્ડિશન મેચ થતી હતી. એક બીજી કન્ડિશન હતી 24,655 જોડે નિફ્ટી હોવી જોઈએ. તો અહીંયા બીજી કન્ડિશન પણ આપણી અહીંયા ફેલ થતી હતી. તો બંને કન્ડિશનને જોઈને આજે આપણે લાઈવમાં ટ્રેડ આપેલા છે. લાઈવ એટલે મીન ટેલિગ્રામના અંદર પ્રાઇસ લખીને સેમ ટુ સેમ પ્રાઇસ ટાઈમિંગ સાથે ટ્રેડ આપવામાં આવ્યા હતા અને બંને ટ્રેડ આપણા સક્સેસફુલ થયા છે. એક ટ્રેડના અંદર લીધા બાદ બીજો ટ્રેડ માં આપણે એડ ક્વોન્ટિટી કરાવી હતી અને એની પ્રાઇસ સાથે પણ નીચે ટ્રેડિંગના અંદર આપવામાં આવ્યું હતું. અહીંયા આપણે દેખીશું કે માર્કેટના અંદર જ્યારે કેટલા વાગે આપણે આપ્યું છે તે પણ જોઈ લઈશું. તો માર્કેટમાં પહેલાં તો મોર્નિંગના અંદર લખવામાં આવ્યું છે કે સેલિંગ ટાઈમ, પછી લખ્યું છે બેંક નિફ્ટી બિલો 50,624 સેલ ટ્રેડ 9:34 દેખો 9:34 માર્કેટ દેખો ત્યારે બ્રેક કર્યું નથી, ત્યારે આપણે અહીંયા ટ્રેડ આપી દીધેલો હતો. 9:34 આપ્યો હતો. પછી એના બાદ ચાર્ટ પર સેન્ડ કરવામાં આવ્યો છે માર્કેટના અંદર. એના બાદ લખવામાં આવ્યું છે કે અહીં સાઇડવેઝ ઝોન છે તો એક ટ્રેડ બુક કરી દેવો, એટલે મીન બીજી એડ ક્વોન્ટિટી અહીંયા એડ કરવામાં આવી હતી બેંક નિફ્ટીની 50,650, ત્યારે માર્કેટ અહીંયા હતું અને અહીંયા લખવામાં આવ્યું છે 9:47 તમે દેખીશું તો 9:47 લખતા જ માર્કેટ નીકળી જ ગયું હતું. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે 50,650ના ક્વોન્ટિટી તમે એડ કરો, તો તમને અહીંયા એડ ક્વોન્ટિટી કરવામાં આવી હતી. બરાબર છે. તો આ રીતે ટ્રેડ તમને મોર્નિંગમાં આપવામાં આવ્યો હતો. એના બાદ માર્કેટમાં તમને સ્ક્રીનશોટ પે મોકલવામાં આવ્યો છે એસએલ ક્યાં છે એનો. પછી એના બાદ કહેવામાં આવ્યું છે કે એક છે ટ્રેડ તમારે હોલ્ડ કરવાનો છે અને એક બુક કરવાનો છે. અહીંયા આપણે 9:51 એટલે આ કેન્ડલમાં તમને કહેવામાં આવ્યું છે કે એક સેકન્ડ એન્ટ્રી છે એને બુક કરી દેવી. એટલે અહીંયાથી માર્કેટ નીચે આવતું હતું. તમારે થોડું અહીંયા ધ્યાન ધરવાનું હતું કે માર્કેટની કોઈ હાઈ કેન્ડલ તોડે નહીં ત્યાં સુધી તમે બુક ના કરો તો પણ સારું છે. પણ ચલો વાંધો નહીં, તમે અહીંયા બુક કરી નાખ્યું છે બરાબર, તો પણ તમને સારી એવી પ્રાઇસમાં પ્રોફિટ મળતું હતું. તો અહીંયા તમને ઓપ્શનની પ્રાઇસ જોઈને બુક કરાવી દીધેલી સેકન્ડ એન્ટ્રી. એના બાદ તમને કહેવામાં આવ્યું હતું કે ફર્સ્ટ એન્ટ્રી જે છે એને હોલ્ડ કરવાની, સ્ટીલ હોલ્ડ 9:51 ડન ઓલ પોઝિશન 9:52 લખ્યું છે કે ડન ઓલ પોઝિશન. ત્યારે તમારે ધ્યાનથી જોવાનું હતું ઓપ્શનની પ્રાઇસના અંદર બહુ મુવમેન્ટ હતું, એટલે મીન ઓપ્શન 330 થી 405 આસપાસ ચાલુ હતો, ત્યારે બુક કરવાનું કહ્યું હતું. એન્જોય પ્રોફિટ. એના બાદ બેંક નિફ્ટી લખવામાં આવ્યું છે, ઓપ્શનનો ચાર્ટ સેટ કરવામાં આવ્યો છે. એના બાદ લખવામાં આવ્યો છે પ્રાઇસ લખી છે બુક ઓલ નો હોલ્ડ પોઝિશન, કેમ કે એ મારું લેવલ હતું. અહીંયા જે લેવલ છે મેં ડ્રો કરેલું તે લેવલ આવી ગયું હતું. તો અહીંયા તમે ધ્યાનથી જોશો માર્કેટના અંદર કે માર્કેટ આપણા જે લેવલથી બીજું લેવલ જે છે ત્યાં સુધી ડોટ ટુ ડોટ ઉપરથી નીચે સુધી ડોટ ટુ ડોટ ગયું છે. તો આપણે અહીંયા ટ્રેડિંગ જે કર્યું છે એ ડોટ ટુ ડોટ કરીએ છીએ. માર્કેટમાં ટ્રેડિંગમાં કેવું છે કે તમારે ટાઈમ આપવો પડે છે. અત્યારે પણ એક પ્રાઇસ આપી છે આપણે. અહીંયા આપણે એક બીજો ટ્રેડ પણ આપેલો છે, સીઈ સાઈડનો ટ્રેડ છે 50,394 અબોવ સીઈ ટ્રેડ મળે છે, પણ એસએલ મોટો થઈ જવાથી આપણે આ ટ્રેડને ઇગ્નોર કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ લાઈવ ચાલુ જ છે. તો તમે અહીંયા 394ની પ્રાઇસ જોઈ શકો છો, આ છે. અને આપણે આ હાઈ સુધીનું 150 પોઈન્ટ કેચ કરતા હોય છે માર્કેટમાં. તો માર્કેટના અંદર સીઈ ટ્રેડ પણ અહીંયા ચાલુ છે, પણ અહીંયા ઇગ્નોર એટલા માટે કરવામાં આવે છે કે મારો એસએલ સેટ થતો નથી. જો માર્કેટના અંદર ઇમ્પોર્ટન્ટ એસએલ છે, જો એસએલ સેટ ના થતો હોય તો તમારે ટ્રેડ લેવો જોઈએ નહીં. બરાબર છે. તો આપણી અહીંયા છે ફ્રી ટેલિગ્રામ ચેનલ છે જે તમને આપવામાં આવી છે. અત્યારે ન્યૂ સ્ટાર્ટિંગ છે તો 20 લોકો અહીંયા જોઈન થયા છે. તો તમે અહીંયા જોઈન થઈ શકો છો. તમને ટ્રેડ લાઈવમાં આપવામાં આવશે, પણ જે ટ્રેડ તમે લો છો એ તમારા ખુદના રિસ્ક પર તમારે ટ્રેડ લેવાનું રહેશે અને વર્ક કરવાનું રહેશે. અને બસ મારું તો એટલું રહેશે કે તમે અહીંયા જોઈન થાઓ. તમારે કોઈ નોલેજ જોઈએ છે તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર પણ અંદર આપેલો છે અને મારી યુટ્યુબ ચેનલ છે, બરાબર, તો તેને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો.
તો આ રીતે વર્ક કરવામાં આવ્યું છે માર્કેટમાં. અને હવે મળીશું કાલે અથવા આજે કોઈ ટ્રેડ મળે છે તો આપણે અહીંયા સેન્ડ કરીશું. અહીંયા તમને ટ્રેડ મોકલવામાં આવ્યો છે પણ તમને ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે જસ્ટ જોવાનો છે કે માર્કેટ શું કરે છે, બરાબર. જોવાથી શું થાય, ટ્રસ્ટ વધે છે કે નહીં સિરિયસલી આ પ્રાઇસ મેં આપી હતી નીકાળી હતી. કેમ એસએલ મેનેજ થતો નથી પણ તો પણ હું જોઈ રહ્યો છું. એનું કારણ એવું છે કે અહીંયા મને જોવાથી મારો કોન્ફિડન્સ વધે છે કે આપણે જે પ્રાઇસ આપી છે શું એને માર્કેટ રિસ્પેક્ટ કરે છે કે નથી રિસ્પેક્ટ કરતું. તો આપણી પ્રાઇસ અત્યારે હતી એને માર્કેટે રિસ્પેક્ટ કરી છે, બરાબર. પણ માર્કેટમાં તમે અહીંયા દેખો કેમ આપવામાં આવી છે એનો લોજિક પણ મારા જોડે છે કે અહીંયા માર્કેટમાં મારું એક લેવલ હતું એને માર્કેટ અહીંયા રિસ્પેક્ટ કરવા આવ્યું હતું, એના નજીકમાં હતું એટલે અહીંયા ટ્રેડ આપવામાં આવ્યો હતો. પણ મને અહીંયા બહુ બધા ઇસ્યુ લાગી રહ્યા હતા એટલે ટ્રેડને મેં ઇગ્નોર કર્યો છે. માર્કેટે આપણને મૂવમેન્ટ આપ્યું છે, બરાબર, પણ ટાર્ગેટ સુધી મૂવમેન્ટ આપ્યું નથી. હવે અહીંયા પ્રોફિટેબલ થવાથી કોઈ મિનિંગ, અહીંયા પ્રોફિટનો તમને ચાર્ટ દેખાય એનાથી કોઈ મિનિંગ રહેતું નથી. તમારે અહીંયા પ્રોફિટ બુક કરવું અને તમારા ડિમેટના અંદર પ્રોફિટ બુક થઈ જાય તે જ તમારું પ્રોફિટ છે. દેખાય એ પ્રોફિટ નથી. દેખાય તો શકે છે પણ મેન ઇમ્પોર્ટન્ટ છે બુક કરવું, બરાબર. તો અહીંયા આપણે એટલા માટે બાઇંગ ટ્રેડ મિસ કર્યો છે. મિસ નથી કર્યો, ઇગ્નોર કર્યો છે કે આ ટ્રેડ ના લઈ શકાય કેમ કે એસએલ મેનેજ થતો નથી. જે છે એ મની મેનેજમેન્ટ છે. તમે આ રીતે મની મેનેજમેન્ટ કરીને ટ્રેડ લેશો તો તમને વાંધો આવવાનો નથી મારે જો, બરાબર. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. કંઈક સારું હશે તો તમને શેર કરતો જઈશ. હા, બસ તમારે કરવાનું કંઈ છે નહીં, મારી ટેલિગ્રામ ચેનલને જોઈન થવાનું છે, શેર કરવાની છે, બરાબર. કશું જ બીજું માગ્યું નથી. ચલો બાય, થેન્ક યુ.